नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो उवज्जायाणम, नमो लोए सव्वसाहोणम, एषु पंचन मुक्कारो सव्वपावपणासनो, मंगलाणं च सव्वेसिं बडमं हवै मंगलम। सरस मजानो विषय तत्वार्थमांथी जिज्ञासा प्रगट थई कि हजू अनेकांत अने स्यादवाद ने अपेक्षावाद ने हजू विस्तृत करवामां आवे तो बहु सरल बने। ए प्रगट थयेली जिज्ञासा अने एना कारणे आ क्लासनी शरूआत अनेकांत अने स्यादवाद। बहु सरस मजाना शब्द छे, एने समजवा माटे प्रयत्न करीशुं। पहला शब्द समझिए, त्रण शब्द आपणी पासे छे, अनेकांतवाद, स्यादवाद अने अपेक्षावाद। एम कहीए तो चाले। एक एक शब्द ने समझवा प्रयत्न करिए। अनेकांतवाद मात्र ने मात्र जिन शासन एवं छे के जेनी अंदर एक स्यादवाद, अनेकांतवाद, अपेक्षावाद ए जिन शासन में ज मात्र छे, एम कहीए तो चाले। जिन शासन एम कहेवाय के जैन धर्म ની સૌથી બેસ્ટ મોનોપોલી। તમે એમ કહેશો કે મોનોપોલી હોય તો કે અહિંસાની મોનોપોલી, તો કે અહિંસા પરમો ધર્મ। કેટલાક લોકો એમ કહે છે કે જૈનોની અંદર કયું છે તો કે અહિંસા પરમો ધર્મ। ગુજરાતીમાં જ લખું છું, બધાને સમજણ પડે એટલે। અહિંસા પરમો ધર્મ, અહિંસા એ પરમ ધર્મ છે। પણ જીન શાસન તો એના કરતા આગળ અહિંસા પરમો ધર્મની આણા આણા પરમો ધમ્મો એટલે કે આજ્ઞા એ પરમ ધર્મ છે। અહિંસા નહીં પણ પરમાત્માની આજ્ઞા જે છે એ પરમ ધર્મ છે। જીન શાસનની સૌથી મોટી મોનોપોલી કહીએ, શ્રેષ્ઠ, આના સિવાય બીજે ક્યાંય ન મળે તો એ માત્ર ને માત્ર હોય તો તે છે કયો તો કે સ્યાદવાદ। अनेकांतवाद, अपेक्षावाद। હવે તમને પ્રશ્ન થશે ભાઈ એમને ત્રણ શબ્દના અર્થ પહેલા સમજાવો। અનેકાંતવાદ તો બોલો છો, સ્યાદવાદ તો બોલો છો, પણ આના અર્થ શું? તો એના અર્થ તરીકે સ્યાદવાદ, આમાં એક શબ્દ તો ફિક્સ જ છે બધી જગ્યાએ, વાદ વાદ વાદ। વાદ એટલે કે બોલવું, વાદ એટલે કે બોલવું, એને શું કહેવાય તો કે વાદ। હવે વાદ બોલવું બરાબર છે, પણ કઈ અપેક્ષાએ તો કે સ્યાદ। અપેક્ષાએ બોલવું તેને કહેવાય સ્યાદવાદ। આમાં રહેલા દરેક વ્યક્તિને હું એક પ્રશ્ન પૂછું, આ આંગળી નાની કે મોટી? આ આંગળી નાની કે મોટી? આવો જ્યારે હું પ્રશ્ન પૂછીશ એટલે તમે તરત જ કહેશો કે મોટી, તો કે આની અપેક્ષાએ મોટી। આ ટચલી આંગળી છે એની અપેક્ષાએ મોટી, અને જો આ મધ્યમા આંગળીની અપેક્ષાએ આ અનામિકા આંગળી પૂછવામાં આવે તો કે નાની। એટલે તમે અપેક્ષા રાખી કે આંગળી મોટી તો આની અપેક્ષાએ મોટી, અને જો નાની બોલવામાં આવે તો આની અપેક્ષાએ નાની। તો આ વચન અપેક્ષા પૂર્વક બોલવામાં આવેલું છે, એટલે અપેક્ષા પૂર્વક જે બોલવામાં આવે તેને શું કહેવાય? સ્યાદવાદ। અપેક્ષાએ બોલવું, કોઈ પણ વસ્તુ એક કોઈક અપેક્ષા અથવા એમ કહું કોઈક એંગલ થી જે બોલવું તેને શું કહેવાય? અપેક્ષાવાદ, સ્યાદવાદ, અપેક્ષા। હજુ અપેક્ષા લઈએ, દાખલા તરીકે કાચ જે છે એ મજબૂત કે નબળો? તો કે જે બુલેટ પ્રૂફ કાચ હોય તો એ કાચ મજબૂત, અને સામાન્ય કાચ હોય તો એ નબળો। એટલે કે કાચની અંદર પણ નબળાઈ પણ લીધી અને મજબૂતાઈ પણ લીધી। દાખલા તરીકે હાથી જે છે એ હાથી એ બળવાન કે નિર્બળ? તો બીજા બધા પ્રાણીઓ કરતા
હાથી એ કેવો છે તો કે બળવાન છે, પણ સિંહની સામે જોવા જાઓ તો એ નિર્બળ પણ બની શકે છે. એટલા માટે બે વિરોધી ધર્મનો એટલે કે બળવાન અને નિર્બળ આવા બે વિરોધી ધર્મનો કોઈક અપેક્ષાએથી કોઈ એંગલથી એક જ વસ્તુમાં સમાવેશ કરવો તેનું નામ શું કહેવાય તો કે સ્યાદવાદ અથવા અપેક્ષાવાદ. હજુ આગળ લે અનેકાંતવાદ. કોઈ એક વસ્તુથી વાદ એટલે બોલવું, એકથી અંત નહીં, કોઈ એકથી અંત નહીં, એ અનેક વસ્તુ અનેક દૃષ્ટિકોણ જેમાં રહેલી છે. દાખલા તરીકે હું પૂછું આ શું છે, આપને હું ખાલી એટલો પ્રશ્ન પૂછું કે આ શું છે, પ્રેઝન્ટ કરીને જવાબ આપી શકે આ શું છે. આ શું છે? વ્હાઇટ બોર્ડ માર્કર પેન છે. પાક્કું? પાક્કું. આ મારી વસ્તુ છે. સાચું કે ખોટું? સાચું. આ પ્લાસ્ટિક છે. સાચું કે ખોટું? સાચું. આ પૂતગલ છે. સાચું કે ખોટું? સાચું. આ મારાથી ભિન્ન છે. આ મારાથી ભિન્ન છે. સાચું કે ખોટું? સાચું. તો આવો એકથી અંત નથી, અનેકથી અંત છે. એકથી અંત ન હોવો, અનેકથી અંત હોવો, એનું નામ શું કહેવાય? અનેકાંતવાદ. એટલે આ અનેકાંતવાદ, હું અત્યારે દ્રષ્ટાંતો શરૂઆતમાં એકદમ સહેલા તમને કદાચ એમ લાગશે આ તો અમને ખબર જ છે, પણ આ વસ્તુ સમજવા દ્વારા આપણને ક્યાં ધીરે ધીરે એક સ્ટેપ બાય સ્ટેપ, એટલે એકથી અંત નહીં, તેને કહેવાય અનેકાંતવાદ. હવે હું આ બોલ્યો કે તમે બોલ્યા કે વ્હાઇટ બોર્ડ માર્કર પેન છે, એ પૂર્વીબેન કયા આધારે બોલ્યા તો કે ભાઈ આનાથી આ લખવાનો ઉપયોગ કરે છે, એટલે તમે પ્રધાનતા લખવાની અપેક્ષાને તમે લઈને બોલ્યા કે આ વ્હાઇટ બોર્ડ માર્કર પેન છે, તો એ તમારી વાત અપેક્ષા એ સાચી છે. પણ પૂર્વીબેન હું એમ બોલ્યો કે આ પ્લાસ્ટિક છે, તો એ વાત સાચી કે ખોટી? તો મેં અપેક્ષા મેં કયું લીધું કે મેં મટીરિયલ, મારી પાસે આવી પ્લાસ્ટિકની પેન પણ હતી, સ્ટીલની પણ હતી, આવી અનેક હતી, તો મેં એમ કીધું કે આ પ્લાસ્ટિકની વસ્તુ છે, પ્લાસ્ટિક મટીરિયલ છે. અહીંયા પેન બધી અલગ અલગ હતી, એક ચૈત્રની પેન હતી, એક શૈલેષભાઈની પેન હતી, એક મગનભાઈની પેન હતી, પણ પછી ઓલું આ તો પેન મારી, આ શું છે તો કે મારી પેન છે. આવું અપેક્ષાએ બોલવું, એકથી અંત નહીં, તેને કહેવાય અનેકાંતવાદ. અને જે અનેકાંતવાદનું બીજું નામ કેવું હોય, અનેકાંતવાદનું બીજું નામ કેવું હોય તો કે અપેક્ષાવાદ. આ સ્યાદવાદ સંસ્કૃત શબ્દ છે, અપેક્ષા શબ્દ એમ કઈ ગુજરાતીમાં પણ આવે છે અને સંસ્કૃતમાં પણ આવે છે. એટલે અપેક્ષા, કોઈક અપેક્ષાએથી બોલવું, એંગલથી બોલવું, તેને શું કહેવાય તો કે અપેક્ષાવાદ. ચલો આ ત્રણે ત્રણ શબ્દનો ભેદ. એટલે એક જ વસ્તુમાં બે વિરોધી વસ્તુઓ પણ હોય, એક જ વસ્તુમાં બે વિરોધી વસ્તુ. મેં હાથીનું ઉદાહરણ આપ્યું. હજુ આગળ જઈએ, દાખલા તરીકે ત્રણ ભાઈઓ હોય, ત્રણ ભાઈઓ હોય, એમાં વચલો ભાઈ જે હોય એને નાનો ભાઈ કહેવાય કે મોટો કહેવાય? ત્રણ ભાઈઓ હોય એમાં વચલો ભાઈ હોય એ નાનાની અપેક્ષાએ મોટો છે, મોટાની અપેક્ષાએ નાનો છે. એક જ વ્યક્તિમાં બે વિરોધી વસ્તુ, નાનો અને મોટો બંને વસ્તુ આવે. દાખલા તરીકે હું પૂછું કે મુંબઈમાં ઠંડી કે ગરમી? અત્યારમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મુંબઈમાં ઠંડી કે ગરમી? દાખલા તરીકે વર્તમાનના કાળની અંદર મુંબઈની અંદર 25 ડિગ્રી જો રહેતું હોય અને તો 30 ડિગ્રી વાળા છે એની અપેક્ષાએ મુંબઈમાં 30, જો 30 જે હોય, મુંબઈની અંદર 25 ડિગ્રી હોય તાપમાન, અને જો 30 ડિગ્રી વાળાની અપેક્ષાએ જો વાત કરવામાં આવે, જો 30 ડિગ્રી વાળાની અપેક્ષા, તો મુંબઈમાં કેવી છે? ઠંડી છે. અને કોઈ 20 ડિગ્રી વાળો કોઈ ક્ષેત્ર હોય, જો એની અપેક્ષાએ વાત કરવામાં આવશે તો મુંબઈમાં શું છે? ગરમી છે. એટલે એકની એક વસ્તુ, એકની એક વસ્તુ શું છે?
બે વિરોધી વસ્તુ એકની અંદર પણ કહી શકાય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, 10 લાખ રૂપિયા જે હોય એ ધનવાન કે ગરીબ? 10 લાખ રૂપિયા જેની પાસે હોય એને તમે ધનવાન કહેશો કે એને તમે ગરીબ કહેશો? તો એક ને એક બે જેવી વસ્તુ છે કે જો 10 લાખ રૂપિયા જે છે એ જો 5 લાખ રૂપિયા વાળાની અપેક્ષાએ, કાં તો જેની પાસે 10,000 રૂપિયા જ છે એની અપેક્ષાએ 10 લાખ વાળો કેવો કહેવાશે? શ્રીમંત કહેવાશે. પણ જેની પાસે અબજો વગેરે રૂપિયા છે એની અપેક્ષાએ કેવો કહેવાશે? એ ગરીબ કહેવાશે. દાખલા તરીકે સૌથી અત્યારમાં ફાસ્ટ ટ્રેન કઈ છે? જે કોઈ પણ હોય ફાસ્ટ ટ્રેન, દાખલા તરીકે અત્યારમાં લઈએ કે બુલેટ ટ્રેન હોય એ સૌથી ફાસ્ટ ટ્રેન છે, બરોબર? હવે હું એમ કહેશો, તમે કહેશો આ ફાસ્ટ ટ્રેન કે સ્લો? તો કે બુલેટ ટ્રેન કરતા કોઈ દેશની અંદર, હવે દાખલા તરીકે જે બીજી લોકલ ટ્રેન હોય એની અપેક્ષાએ આ કેવી છે? તો કે ફાસ્ટ છે. પણ કોઈ અન્ય દેશની અંદર આના કરતા કોઈ ફાસ્ટ ટ્રેન હોય તો એની અપેક્ષા કેવી છે? તો કે આ સ્લો એકદમ ચાલનારી છે. એટલે એક જ ટ્રેનમાં તમે શું બોલો છો? ઝડપી પણ બોલો છો અને એને તમે સ્લો પણ બોલો છો. હવે હું તમને એમ કહીશ કે મારી પાસે આ ફોન છે, આ ફોન નવો કે જૂનો? તો હું મારી અપેક્ષા એવું બોલી કે આ ફોન લાયાને તો હજુ હમણાં મને 4 જ મહિના થયેલા છે, એટલે એ અપેક્ષા કેવો છે? નવો છે. પણ એવો હમણાં આજે જ હું ફોન એક બીજો નવો લાવીને મૂકી દઉં અને પછી પ્રશ્ન પૂછવામાં આવે કે આ ફોન નવો કે જૂનો? તો તમે કહેશો કે જૂનો. એટલે એક જ વસ્તુની અંદર અલગ અલગ અપેક્ષા, અલગ અલગ એંગલથી એની અંદર શું અનેક ધર્મનો સ્વીકાર કરવામાં આવે, અલગ અલગ એંગલ, અલગ અલગ અપેક્ષા, અલગ અલગ દૃષ્ટિકોણથી જે વિવક્ષા કરવામાં આવે તેને શું કહેવાય? તો કે નહીં. અને હજુ આગળ જઈએ, એક જ વ્યક્તિમાં હજુ અનેક ધર્મ લઈએ. મેં આ પેનનું ઉદાહરણ આપ્યું. હજુ એક ઉદાહરણ લઈએ કે અનંત ધર્મ વાળી વસ્તુ કેવી છે? અનંત ધર્મ વાળી. હવે ફરી પાછો પ્રશ્ન ઉભો થશે કે ધર્મ કોને કહેવાય? પેલો ત્યાં પ્રશ્ન ઉભો થયો કે ધર્મ કોને કહેવાય? તો પેલા આપણે ધર્મ સમજીએ. અહીંયા ધર્મનો અર્થ કોઈ જૈન ધર્મ, કોઈ ક્રિશ્ચનનો ધર્મ, કોઈ પારસીનો ધર્મ, એવી કોઈ વાત નથી. ધર્મ એટલે અહીંયા વસ્તુનો સ્વભાવ અથવા વસ્તુનું સ્વરૂપ. કોઈ પણ વસ્તુ હોય એના અનેક સ્વરૂપ હોય. દાખલા તરીકે લઈએ કે ગાય, કાં તો સાધુ લઈએ કે સાધુ ભગવંતમાં નહીં. દાખલા તરીકે કલિકાલ સર્વજ્ઞ ભગવાન, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય માં સાધુતા છે. તો આ સાધુતા શું થયો? તો કે ધર્મ થયો. એટલે એનો ગુણ થયો, એમનું સ્વરૂપ થયું. અને ધર્મ અને બીજો આવે ધર્મી. થોડા શબ્દ અઘરા છે પણ સમજવા પ્રયત્ન કરજો, બહુ સરળ ભાષામાં સમજાઈ જશે. કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાધુ છે, તો આ ધર્મી કીધું. સાધુતા એ ધર્મ છે, સાધુ એ ધર્મી છે. એટલે કોઈ પણ વસ્તુ હોય એ અનંત ધર્મ વાળી હોય. મેં તમને આની અંદર 6 ધર્મ બતાવ્યા. એમ હજુ એક ઉદાહરણ તમને આપી દઈ કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન જે છે એ હું અહીંયા ધર્મ કહું છું, ધર્મ વાળો. એનાથી ધર્મ સમજી લેવાના. દાખલા તરીકે કલિકાલ સર્વજ્ઞ ભગવાન જે હતા એ કેવા હતા? કે કુમારપાળ મહારાજા કુમારપાળ મહારાજાના પ્રતિબોધક હતા? તો કે હા. ઉદાહરણ સાવ સહેલું છે, બહુ મોટું લાંબુ નથી. એ દાખલા તરીકે એમના ગુરુ મહારાજ જે હતા એ ગુરુ મહારાજને પોતે સમર્પિત હતા? તો કે હા. એ હજુ આગળ જોવા જાવ કે કલિકાલ સર્વજ્ઞ ભગવાને
એમને શું કરી તો કે વ્યાકરણની રચના કરી, એટલે કે વ્યાકરણ રચયિતા હતા. વ્યાકરણ રચયિતા હતા. એમને અનેક પ્રકારના કાવ્યોની પણ રચના કરેલી છે, એટલા માટે પોતે સાહિત્યકાર હતા. તો કે હતા. એમને જીન શાસનની શાસન પ્રભાવના કરી, એટલે શાસન પ્રભાવક કુમાર પર આપણે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હતા. તો કે એ પણ હતા. એ એમની માતા પાહીની માતા, એ પાહીની માતાના દીકરા હતા. તો કે હા, એ દીકરા હતા. એના એમને અનેક શિષ્યો હતા, એટલે કે અનેક શિષ્યોના એ ગુરુ ખરા. તો કે હા, એ અનેક શિષ્યોના ગુરુ. અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન ચાંગો એમને બાળપણમાં દીક્ષા લીધી, એટલે કે બાલ દીક્ષિત પણ કહી શકાય. તો કે આ બાલ દીક્ષિત પણ કહી શકાય. આવું એક વ્યક્તિમાં અનેક ધર્મ હોય. પહેલા મેં આપને જે ઉદાહરણ આપ્યું તે અનેક એક જ વસ્તુમાં વિરોધી ધર્મ હોય એવા ઉદાહરણ આપ્યા. અહીંયા જે આપણે ઉદાહરણ લીધું એ કેવું લીધું તો કે અલગ 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 પ્રકારના ઉદાહરણ લીધા. હવે તમારે એમ કે હવે મારે એક ઉદાહરણ એવું આપો કે જેમાં અલગ અલગ વસ્તુ હોય. તો હા, અલગ અલગ વસ્તુ લઈએ, પણ એમાં અપેક્ષા, આમે અહીંયા અલગ અલગ અપેક્ષાઓ લીધી છે. કે અહીંયા રાજાને પ્રતિબોધકની અપેક્ષા લીધી છે, અહીંયા ગુરુને સમર્પિતની અપેક્ષા લીધી છે, વ્યાકરણની રચના કરી એટલે વ્યાકરણ રચયિતા છે, એમને અનેક પ્રકારના કાવ્યની પણ રચના કરી છે, દ્વાશ્રય જેવા કાવ્યની, એટલા માટે સાહિત્યકાર પણ છે. એમને શાસન પ્રભાવના કરી છે, એ અપેક્ષા એક શાસન પ્રભાવક છે. એ પાહિનીના દીકરા છે, એ અપેક્ષા પોતે દીકરા પણ છે. એ અનેક શિષ્યોના ગુરુ છે, એ અપેક્ષા એ ગુરુ છે. અને નાનપણમાં દીક્ષા લીધી એ અપેક્ષા પોતે કેવા છે, બાલ દીક્ષિત છે. આવી અનેક અપેક્ષાથી એક જ વસ્તુમાં બધી વસ્તુ લાવી. હવે થોડી ડિફરન્સ વસ્તુ લઈએ કે જેની અંદર એક વસ્તુની અંદર અલગ અલગ હોય. દાખલા તરીકે રાજા રામ. રામ એ રાજા હતા. રામ એ રાજા હતા. એની અંદર કયા કયા ધર્મ આવશે વિચારણા કરીએ તો કે સીતા જે છે, સીતાની અપેક્ષાએ રામમાં શું આવશે, પતિત્વ. પતિત્વ ધર્મ રહેલો છે. સીતાની અપેક્ષાએ પતિપણું છે. એ લક્ષ્મણજી છે, એ લક્ષ્મણજીની અપેક્ષાએ એમાં ભ્રાતૃત્વ ધર્મ રહેલો છે. તો છે એ પણ આ અર્થમાં લાગે છે, સંસ્કૃતનો વિષય છે એટલે એની અંદર ભ્રાતૃત્વ પણ છે. અને દશરથ, દશરથ રાજા છે, એ દશરથ રાજાની અપેક્ષાએ એમનામાં રાજા રામમાં પુત્રત્વ છે. લવ અને કુશ, આમ તો લવ અને લવણ અને અંકુશ છે, પણ આપણે બોલીએ છીએ લવ અને કુશ, એની અપેક્ષા એમનામાં પિતૃત્વ છે. આ અલગ અલગ અપેક્ષાએ એની અંદર એક જ વ્યક્તિમાં સીતાની અપેક્ષાએ પતિપણું, લક્ષ્મણની અપેક્ષાએ ભાઈપણું, દશરથ રાજાની અપેક્ષાએ પુત્રપણું અને લવ અને કુશની અપેક્ષાએ પિતૃત્વપણું એક વ્યક્તિમાં રહેલું છે. આ બધું અપેક્ષાવાદ છે. હવે આ અપેક્ષાવાદ ભણીને શું ફાયદો? તો ક્યારેક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના શબ્દ બોલે, કોઈ પણ અવસ્થા જોવા મળે તો એમાં કોઈ વિચલિત ન થતા અને એ પરિસ્થિતિની અંદર આપણે સંભાવ રાખવાનો. મેં આપણે તત્વાર્થમાં પહેલા પણ વાત કરી હતી કે મને દાખલા તરીકે મને અહીંયા કોઈ એમ કે આપણને કોઈ ચોર કે તો આપણે શું કહીએ, હે ભાઈ હું જાણું છું. એને કોઈક અપેક્ષાએ આપણામાં ચોરપણું લાગ્યું માટે ચોર બોલ્યો, તો આપણે ગુસ્સો ક્યાં કરવાની જરૂર છે? બોલો, કોઈ વ્યક્તિ એટલા માત્રથી બોલી ગયો, આપણને ચોર કીધું, બનવા જોગ એવું બન્યું હતું કે અહીંયા ટેબલ ઉપર સોનાનો હાર પડ્યો હતો અને હું અને મારો મિત્ર બે જણ બેઠા હતા. એ હાર મારા મિત્રનો હતો અને મારો મિત્ર કોઈ કારણસર બહાર ગયો અને બહાર ગઈને આવ્યો અને અહીંયા હાર જોવા ન મળ્યો. હવે ચોર કોને કહેશે? એને મળતો નથી, આપતો નથી, કાં તો ચોર તરીકે ન કહેતો, તો એમ તો કહેશે કે પ્રિયમ તે મારો હાર સંતાડી દીધો છે, તે મારો હાર લઈ લીધો છે, મને મારો સોનાનો હાર પાછો આપ. એ મારા ઉપર જ આરોપ મૂકવાનો છે. પણ
એને મારા મિત્રને ખબર નથી કે એ જ્યારે બહાર ગયો ત્યારે એનો કોઈ બીજો મિત્ર અથવા એનો ભાઈ આવી અને હાર લઈ ગયો, એને ખબર નથી. એટલે એને તો શું દેખાણું, એને મનમાં શું અપેક્ષા રાખી કે આને મારવા લીધો છે, તો મારે શા માટે એનો ગુસ્સો કરવો? મારે સંભાવમાં રહેવાનું, એની અપેક્ષા સાચું. હા, પછી હું એને કહું ભાઈ નહીં, તારો ભાઈ આવીને લઈ ગયો, મારે કઈ ગુસ્સો કરવાની જરૂર નથી. અપેક્ષાવાદ. આ તો ખાલી સામાન્ય એક દ્રષ્ટાંત આપણા જીવનમાં કામ આવે એના માટે. બાકી હજુ અનેક દૃષ્ટિકોણની આપણે વિચારણા કરીએ, કારણ કે આપણે ત્રણ વસ્તુ આ સ્યાદવાદ સમજવા માટે એક બીજી ત્રણ વસ્તુ આપણે સમજવી પડશે. એ ત્રણ વસ્તુને પ્રમાણ, નય અને દુર્નય. પ્રમાણ, નય અને દુર્નય. પ્રમાણ, નય અને દુર્નય. સામાન્યથી સમજવા છે કે પ્રમાણ કોને કહેવાય? જેમાં અનેક એંગલ, અનેક દૃષ્ટિકોણથી વિચારણા. તેને શું કહેવાય? તો કે પ્રમાણ. જેમાં અનેક દૃષ્ટિકોણથી વિચારણા છે તેને કહેવાય પ્રમાણ. સ્યાદવાદને સમજવા માટે આ બહુ વસ્તુ જરૂરી છે, અને એને સંસ્કૃતમાં જો કેવું હોય તો કે સર્વ અંશગ્રાહી, એટલે કે સર્વાંશગ્રાહી બોધ ઇતિ પ્રમાણ. લઈએ સર્વ અંશથી, દાખલા તરીકે જીવનો મોક્ષ થાય, જીવનો મોક્ષ થાય તો કે જ્ઞાન અને ક્રિયા આ બે છે. એટલે વ્યક્તિ એમ બોલે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તો આ વાક્ય કેવું થયું? પ્રમાણ વાક્ય થયું. તો હવે નય વાક્ય કોને કહેવાય? આ પ્રમાણની વાત થઈ. નય કોને કહેવાય? નય એટલે એક દૃષ્ટિકોણથી વિચારણા. આમાં અનેક દૃષ્ટિકોણ હતા. એક દૃષ્ટિકોણથી વિચારણા પણ એ વિચારણામાં બીજી વિચારણાનો અપલાપ નહીં. થોડા શબ્દને સમજાવ. બીજી વિચારણાનો અપલાપ નહીં. આ ગુજરાતીમાં વાક્ય થયું. સંસ્કૃતમાં બોલવું હોય તો એકાદી, કોઈ એક, બે, ત્રણ, એકાદી, આમ તો એકાદી દૃષ્ટિકોણ, બધી બધા નહીં પણ એકાદી દૃષ્ટિકોણ, એકાદ બે દૃષ્ટિકોણ આપણે લીધા એટલે એકાદી અંશગ્રાહી. એકાદી, અહીંયા સર્વ અંશ હતા, અહીંયા એકાદ્યંશ, એકાદ્ય અંશગ્રાહી. અન્ય અંશ પ્રતિક્ષેપી, અન્ય અંશ અપ્રતિક્ષેપી. ઉદાહરણ લઈએ છીએ. એવો જે બોધ એને કહેવાય નય. બરાબર સમજીએ. હવે એકાદી અંશને ગ્રહણ કરે, બીજાદી અંશને ગ્રહણ ન કરે. દાખલા તરીકે જ્ઞાનેન મોક્ષ, ક્રિયયા મોક્ષ. આ બંને વાક્ય નય થયું. આ બાકી બધું જવા દઉં છું. અહીંયા વાક્ય એવું બોલવામાં આવ્યું, જ્ઞાનેન મોક્ષ, જ્ઞાનથી મોક્ષ. અને બીજું વાક્ય છે ક્રિયયા મોક્ષ. અને ગુજરાતીમાં લખવું હોય તો આપણે એમ સમજી શકીએ કે જ્ઞાનથી મોક્ષ અને ક્રિયાથી મોક્ષ. હવે આવી પંક્તિ જ્યારે બોલવામાં આવે, આવું વચન જ્યારે બોલવામાં આવ્યું, ત્યારે આ વચન બોલે છે કે જ્ઞાનથી મોક્ષ થાય. પણ એમાં એવું નથી કે જ્ઞાનથી જ મોક્ષ થાય, ક્રિયાથી ન થાય. એવું જો વચન હોય તો આને નય વચન ન કહેવાય, એ દુર્નય બની જાય.
નય અને દુર્નય, નય એટલે એક એંગલ, દુર્નય એટલે બીજા બધાનો અપલાપ કરી દે, બીજું ન જ થાય એટલે જ્ઞાનથી જ મોક્ષ થાય, ક્રિયાથી ન જ થાય એટલે ક્રિયાનો જો અપલાપ કરે તો એ દુર્નય બને. પણ જ્ઞાનથી મોક્ષ, એને કીધું જ્ઞાનની પ્રધાનતા આપી છે. કોઈ વ્યક્તિ એમ બોલે કે કારણ કે વ્યક્તિમાં એવું હતું કે કારણ કે બંને દ્વારા મોક્ષ થવાનું, જ્ઞાન અને ક્રિયા. ક્યારે બની શકે એવું, કોઈ વ્યક્તિમાં જ્ઞાન વધારે હોય પણ ક્રિયા ઓછી હોય તો ગુરુ મહારાજ એમ કે ભાઈ ક્રિયા તો જોઈએ. કેમ? એક વ્યક્તિને નદીમાં, કારણ કે કોઈ પણ વસ્તુ બંને જોઈએ, જ્ઞાન અને ક્રિયા બંને. એક વ્યક્તિને નદીમાં તરતા આવડે છે, એટલે કે નદીમાં તરવાનું જ્ઞાન છે. અને ક્રિયા કોને કહેવાય? કે નદીમાં તરતી વખત નદીમાં પડ્યા પછી હાથ અને પગ હલાવવું એ ક્રિયા કહેવાય. હું આપને પૂછું કે નદી તરવી હોય, પાણીમાં તરવું હોય તો જ્ઞાન અને ક્રિયા બે જોઈએ કે કોઈ પણ એક પણ ચાલે? તો તમે દરેક જણ કહેશો કે ભાઈ નદીમાં તરવાનું જ્ઞાન પણ જોઈએ અને તરવા માટે હાથ અને પગ હલાવવાની ક્રિયા પણ જોઈએ. મને જ્ઞાન ન હોય ને એમને હાથ પગ હલાવું તો એ નદીમાં ન તરી શકાય, ડૂબી જવાય. નદીમાં તરવાનું જ્ઞાન છે ખરું, પણ હું હાથ પગ ન હલાવું તો પણ હું તરી શકું નહીં. એટલે એકલું જ્ઞાન પણ ન ચાલે અને એકલી ક્રિયા પણ ન ચાલે. એટલા માટે પ્રમાણ વાક્ય કયું હતું? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પણ હવે બનવા જોગ એવું હોય કે આપણી પાસે જ્ઞાન વધારે હોય પણ ક્રિયા ન હોય. જ્ઞાન છે પણ ક્રિયા નથી, એટલે ગુરુ મહારાજ આપણામાં ક્રિયા લાવવા માટે કરીને ગુરુ મહારાજ પ્રધાનતા બતાવે કે ભાઈ ક્રિયા વડે મોક્ષ થાય. એ કેમ આવું વચન બોલ્યું? કે જ્ઞાન હતું, ક્રિયા લાવવા માટે કરીને વચન બોલવામાં આવ્યું કે ક્રિયા વડે મોક્ષ થાય. અને ક્યારેક એવું બને કે ક્રિયા આપણે ઘણી બધી કરતા હોય પણ જ્ઞાન આપણે ભણતા ના હોય અથવા જ્ઞાન ઉપર પ્રધાનતા ન આપતા હોય, ત્યારે ગુરુ મહારાજ આપણને શું કરે? તો કે જ્ઞાન લાવવા માટે કરી અને એમ કે ભાઈ જ્ઞાનથી મોક્ષ થાય. એટલે નય વાક્ય થયું. ત્યારે કોઈનો અપલાપ કર્યો નથી કે જ્ઞાનથી મોક્ષ થાય. પણ એવું જ્યારે નથી બોલ્યા કે ક્રિયાથી ન જ થાય, એવો મનમાં કોઈ ભાવ પણ નથી. અને જ્યારે એવું વચન બોલ્યા કે ક્રિયાથી મોક્ષ થાય એટલે જ્ઞાનથી મોક્ષ ન જ થાય, એવો કોઈ અપલાપનો કોઈ ભાવ પણ નતો, એનો અનાદર પણ નતો. તો આ વાક્ય કેવું બને? નય વાક્ય બને. હવે આવ્યું દુર્નય. દુર્નય એટલે શું? નય એકાદી અંશગ્રાહી, એક જ અંશને ગ્રહણ કરે અને બાકી બીજા બધાનો અપલાપ કરે. એક જ અંશને ગ્રહણ કરે, બાકી બધાનો અપલાપ કરે, તો એ શું થયો? દુર્નય થયો. હવે કેવી રીતે? ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે જ્ઞાનથી જ મોક્ષ અને ક્રિયાનો અપલાપ કરી દીધો, ક્રિયાની કોઈ જરૂર નથી, તો એ શું થયો? તો કે દુર્નય થયો. ક્રિયાથી જ મોક્ષ એવું જો બોલે તો એ શું થયો? દુર્નય થયો. એટલે નય અને દુર્નય. હવે આપણે એવા વાક્યની વિચારણા કરીએ. હવે આપણે એવા વાક્યની વિચારણા કરીએ કે જેની અંદર અનેક વસ્તુ નય અને પ્રમાણ વાક્ય બે રહેલું છે. તો કે હવે પ્રમાણ વાક્યની આપણે વિચારણા કરીએ. ઉદાહરણ તરીકે આજે હું આપને પૂછું એક જ વાક્ય અને એની અલગ અલગ દૃષ્ટિકોણથી આપણે વિચારણા કરીએ. જીન પૂજા કરવી જોઈએ કે નહીં? આપને પૂછી રહ્યો છું. જીન પૂજા રોજ કરવી જોઈએ? કરવી જ જોઈએ, રોજ કરવી જોઈએ. આ વાક્ય સાચું કે ખોટું? પરમાત્માએ કીધું છે એટલે સાચું. હું હવે એમ બોલું કે જીન પૂજા રોજ ન કરવી, આ મારું વાક્ય સાચું કે ખોટું? સાધુની અપેક્ષા એ ન કરવી જોઈએ. અયોગ્ય અપેક્ષાવાદ. જીન પૂજા રોજ કરવી જોઈએ, આ વચન કોને આશ્રયને છે? શ્રાવકને આશ્રય. શ્રાવકને આશ્રયને. સાધુ ભગવંતને આશ્રયને આ વાક્ય નથી. પણ હવે હું એમ કહું કે શ્રાવકને આશ્રયને જીન પૂજા રોજ ન કરવી, હવે આ વાક્યને સાચું કરો.
જીન પૂજા રોજ ન કરવી, આ વાક્ય સાચું કઈ રીતે? મેડમ સર, પ્રણામ. શ્રાવકે પોસા લીધી હોય ત્યારે ન કરે અને બહેનો બહેનો માસિક ધર્મમાં હોય તો જીન પૂજા ન કરે. બરાબર, આવું પણ બની શકે. એટલે એક જ વસ્તુ તમને વિરોધી પણ છે, એક અપેક્ષાએ હા છે, એક અપેક્ષાએ ના છે. ચલો હજુ ઉદાહરણ, ગુરુવંદન કરવા જોઈએ, આ વાક્ય સાચું કે ખોટું? ગુરુવંદન કરવા જોઈએ, આ વાક્ય સાચું કે ખોટું? સાચું સર, અપેક્ષા એ સાચું કહેવાય. પણ જો ગોચરી ઓરવા જતા હોય કે કઈ કામમાં હોય કેવી રીતે તો નહીં કરવા જોઈએ. તો એ ગુરુવંદન કરવા જોઈએ આ વાક્ય સાચું, પણ ગુરુ મહારાજ દાખલા તરીકે થલ્લે જવા જતાની તૈયારીમાં હોય કે માતૃ કરવા જતા હોય, ગોચરી બોરવા જતા હોય તો એ વખતે વંદન કરવા ન જોઈએ. વંદન કરવા જોઈએ એ વાક્ય સાચું છે, પણ આવી કારણો હોય તો ગુરુવંદન ન કરવા જોઈએ આ વાક્ય પણ સાચું. વાત આવી છે એટલે હું સાથે સંલગ્નથી જણાવી દઉં કે ઘરે ગુરુ મહારાજ વોરવા પધાર્યા હોય તો બે હાથ જોડીને મથ્થણ વંદામી કરવું, પણ બે ખમા સમાન અભૂટ્યો ખાંબા પૂર્વક વંદન કરવા નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે આપણા વંદનની ક્રિયા દ્વારા ગુરુ મહારાજને 1 મિનિટ 1.5 મિનિટ જે રોકાવવું પડે એ ચાલે નહીં. હવે દાખલા તરીકે એમ બોલું, લગ્ન ન કરવા જોઈએ, આ વાક્ય સાચું કે ખોટું? આવો પ્રશ્ન. લગ્ન કરવા જોઈએ એ વાક્ય સાચું કે ખોટું? લગ્ન ન કરવા જોઈએ આ વાક્ય સાચું કે ખોટું? પરણેલા હોય તો ન કરવા જોઈએ. બરાબર છે, પણ થઈ ગયેલા ભાવ હોય તો કરવા જોઈએ. હાજી, દીક્ષાના ભાવ હોય તો લગ્ન ના કરવા જોઈએ. હા, તો એ અપેક્ષા વાક્ય સાચું, પણ હવે આ વાક્ય લગ્ન કરવા જોઈએ આ વાક્ય સાચું કે ખોટું? કુંવારા હોય તો કરવા જોઈએ. ના, એવી વાત નથી. કુંવારા હોય તો એને તો એમ જ આવે કે ભાઈ કે દીક્ષા યોગ્ય માર્ગ છે તો તારે દીક્ષા લેવી જોઈએ, પણ કેવા વ્યક્તિએ લગ્ન કરવા જોઈએ? તો કે દીક્ષાની ભાવના નથી, બ્રહ્મચર્ય પાળવાની તાકાત નથી. હવે આવી કોઈ પરિસ્થિતિ છે અને પછી ભટક્યા કરે, અલગ અલગ જગ્યાએ ભટક્યા કરે, તો એની અપેક્ષાએ જોવા જાવ તો લગ્ન કરવા જોઈએ. જો આમ શબ્દ ક્યારે પણ એમ ન બોલવામાં આવે કે લગ્ન કરવા જોઈએ. લગ્ન ન કરવા જોઈએ આવું વિધાન હોવા છતાં જે વ્યક્તિને દીક્ષાની અનુકૂળ, દીક્ષાની ભાવના જ નથી, દીક્ષાની શક્તિ નથી, બ્રહ્મચર્ય પાલન કરવાની તાકાત નથી અને અલગ અલગ જગ્યાએ ભટકે, એના અપેક્ષાએ એક જગ્યાએ સ્થિર થાય, એની અપેક્ષા એક શું છે કે લગ્ન કરવા જોઈએ. જો બે જ વાક્ય છે. શત્રુંજય વચ્ચે મેં હમણાં ચલાવ્યું હતું વાત, શત્રુંજય શાશ્વત કે અશાશ્વત? શત્રુંજય શાશ્વતો કે અશાશ્વતો? શાશ્વતો. શત્રુંજય શાશ્વતો. હવે તમે એમ કહો શત્રુંજય શાશ્વતો, કેમ તમે કહો છો શત્રુંજય શાશ્વતો? કારણ કે એનો ક્યારે બી નાશ થવાનો જ નથી ને સર. શત્રુંજય ક્યારેય પણ નાશ થવાનો નથી એ અપેક્ષા એ શાશ્વતો છે. પણ હવે હું એમ કહું નહીં, શત્રુંજય અશાશ્વતો. કઈ રીતે? તો કે કઈ રીતે? એનો થોડો થોડો નાશ તો થવાનો જ છે. કારણ કે એ થોડો થોડો ઘટતો જાય છે. હા, ઘટતો જાય છે. જ્યારે બીજી બધી શાશ્વતી વસ્તુઓ જે છે એ ક્યારેક નાની મોટી નથી થતી. જે શાશ્વતી પ્રતિમાઓનું વર્ણન કરેલું છે એ નાની મોટી થતી નથી. એની અપેક્ષા એ જે પ્રકારે રહે છે એ અપેક્ષા શત્રુંજય તો નાનો મોટો થાય છે. એ અપેક્ષા કેવું છે? તો કે શત્રુંજય કેવો? તો કે શત્રુંજય અશાશ્વતો. ચલો હવે હું કહું, આ પાંચમા આરામાં અહીંથી કોઈ જીવ મોક્ષે જઈ શકે ખરા? ના જઈ ના જઈ શકે.
અહીંથી બધા કહેશે કે નહીં અહીંથી મોક્ષે જઈ શકાય નહીં. પણ હવે હું એમ કહું કે અહીંથી પણ મોક્ષે આજે હમણાં આપણો પાઠ ચાલુ છે, એ પાઠ ચાલુ છે, એ પાઠની અંદર જ અડધો કલાકની અંદર કોઈ જીવ મોક્ષે જઈ શકે. બોલો વાક્ય સાચું કે ખોટું? અહીંથી આ ભરત ક્ષેત્રમાંથી, અહીંથી આ મારી બાજુમાંથી અત્યારે અડધો કલાકની અંદર કોઈ જીવ મોક્ષે જઈ શકે? કોઈ મહાવિદે ક્ષેત્રમાંથી જીવ આવીને જો અહીંયા આવે તો જઈ શકે. ચોથા આરામ એટલે અથવા તો ચોથા આરામાં જન્મેલા. હા હા, તો અત્યારમાં તો ચોથા આરાનો જન્મેલો અહીંયા તો અત્યાર સુધી તો શક્ય જ નથી. નથી. એને તો 2500 વર્ષ પસાર થઈ ગયેલા છે, 2500 પ્લસ, એટલે એટલું તો કોઈ જીવવા નથી. પણ અત્યારે અહીંથી દેવ જે આ વાત એવી કરેલી છે કે અહીંથી જીવ મોક્ષે જાય નહીં. પાંચમા આરામાં જન્મેલા જીવો મોક્ષે ન જાય. એનું કારણ શું કે પાંચમા આરામાં જે પણ જીવો જન્મેલા છે એ બધા પાસે કયું સંગણ છે? તો કે છઠ્ઠું સંગણ. એટલે એ સંગણ હોય તો મોક્ષે જઈ શકાય નહીં. પણ મહાવીરે એ અપેક્ષા કીધું કે અહીંયાથી પાંચમા આરામાં એટલે કે પાંચમા આરામાં જન્મેલા જીવો એ મોક્ષે ન જાય, અહીંથી ભરત ક્ષેત્રમાંથી અત્યારે મોક્ષે જઈ શકાય નહીં, એ અપેક્ષાએ વચન બોલાયેલું છે. પણ મહાવિદેમાં કોઈ જીવ જન્મેલો હોય અને એ જીવને જો અહીંયા લાવવામાં આવે અને એ જીવ અહીંથી ઉચ્ચ કોટીની ભાવધારામાં જો જીવ ચડે તો એ જીવ મોક્ષે જઈ શકે છે. એટલે એ અપેક્ષાએ જીવ કેવો બન્યો? તો કે એ અપેક્ષાએ અહીંથી જીવ મોક્ષે ભરત ક્ષેત્રમાંથી મોક્ષે જઈ શકાય. એટલે કે પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાં મોક્ષે જઈ શકાય, તો કે અહીંના જીવ જન્મેલા છે એની અપેક્ષાએ ન જઈ શકાય. પણ મહાવિદેમાં જન્મેલો જીવ હોય અને એને જો અહીં લાવવામાં આવેલો હોય તો એ મોક્ષે જઈ શકે. સર એવું બને ખરું સર? હા, એવું બની શકે. અને આવું વાત પ્રવચન સારોદ્ધારમાં લખેલી છે કે બની શકે, ન જ બની શકે એવી કોઈ વાત નથી. એનો મતલબ ભરત ક્ષેત્રના જીવો મહાવિદ્યના જીવો ભરત ક્ષેત્રમાં આવી શકે? હા, કોઈ દેવ હોય. હવે કદાચ શું નામ આપનું? શુભ નામ? હાજી, સંજય સંઘવી. હા, સંજયભાઈ. હવે આપણને એમ થાય કે એક કામ કરો કે મહાવિદેવ વાળાને આપણે એમ વિચારીએ કે મને સિમંદર સ્વામી ભગવાન પાસે આપણને કોઈ લઈ જાય તો આપણો મોક્ષ થાય ખરો? પહેલા તો આપણે ત્યાં જઈ શકીએ એ મોટી વાત છે. હા, એટલે તમારો કોઈ મિત્ર દેવ તમને પ્રસન્ન થયો, તમારો કોઈ મિત્ર દેવ પ્રસન્ન થાય અને પછી કે બોલો સંજયભાઈ માંગો માંગો માંગે તે આપું, અને પછી સંજયભાઈ એમ કે મારે તો જવું છે. ક્યાં જવું છે? તો કે મારે બરાબર છે. તો તમને ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે જઈ શકો ખરા. કદાચ સિમંદર સ્વામી ભગવાન પાસે તમારે દીક્ષા પણ કદાચ તમે લઈ શકો કદાચ. હા, પણ મોક્ષ આપણો ન થાય કારણ કે આપણું સંગણ કયું છે? એ બરાબર સાહેબ. પણ જસ્ટ વાત છે, મેં એવું સાંભળ્યું છે કે આપણા જે સાધુ ભગવંતો છે, આચાર્ય માર સાહેબો જે છે, એ લોકો બી જઈ નતા શકતા પણ દેવોને કહેતા હતા કે તમે ત્યાં સિમંદર દાદાને પૂછીને મને આ વસ્તુ જણાવો. એવું હતું કે આપ એ લોકો જતા હતા? ના ના, એવું જરૂરી નથી. જઈ પણ શકે અને પ્રશ્ન પૂછાવી પણ શકે. ઓકે ઓકે, બંને સંભવી શકે. એ દેવને હોય તો એમના પાસે પોતાની વિદ્યા શક્તિ મંત્ર જાપ સાધના દ્વારા કોઈ દેવ પ્રસન્ન થાય અને દેવને એમને લાગે તો પોતે રૂબરૂ પણ જાય અને સામાન્ય કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એમને કે તમે આ સિમંદર ભગવાન પ્રસન્નનો જવાબ લઈને આવો, તો દેવ જવાબ લઈને પણ આવે. બંને રીતે સંભવી શકે. અચ્છા, એટલે એ આચાર્ય માર સાહેબ ત્યાં સિમંદર દાદાના દર્શન ત્યાં જઈને કરી શકતા હતા? હા, કરી શકે, કોઈ વાંધો નથી. ઓકે ઓકે ઓકે. અપેક્ષા એ કેવી રીતના વાત છે? તો કે પૂર્વના કાળની અંદર વાત એવી હતી, એક પંક્તિ આવી બોલવામાં આવે કે શાસ્ત્ર લખાવા જોઈએ કે ન લખાવા જોઈએ, કાં તો એમ લખ્યું કે શાસ્ત્ર લખાવા કે છપાવવા. આવો પ્રશ્ન. તો કે વર્તમાન કાળની અંદર એવી પંક્તિ કે અત્યારના કાળની અંદર શાસ્ત્ર લખાવા અને છપાવવા જોઈએ. વર્તમાન કાળની અપેક્ષાએ આ પંક્તિ સાચી છે. પણ આજથી વર્ષો પહેલા એવી વાત હતી કે એક પણ પુસ્તક જો રાખવામાં આવે તો એને પરિગ્રહી કહેવાય, એને પુસ્તક ન રખાય. કારણ કે પૂર્વના કાળમાં એટલો બધો ક્ષયક્ષમ હતો કે ક્ષયક્ષમના કારણે કોઈ પુસ્તક રાખવામાં આવતા નહીં. અને જો પુસ્તક રાખવામાં આવે તો સાધુ ભગવંતને એ વખતના જે વખતે તીવ્ર ક્ષયક્ષમ બતાવતા પુસ્તકો નહોતા અને કદાચ કોઈક રાખી દે
કોઈ લખે તો એને પ્રમાદી સાધુ કહેવામાં આવે, અને ત્યાં સુધી કે એને સાધુય ન કહેવાય, કે આ તો કેમ કહેવાય કે આ તો પરિગ્રહી છે એવું કહેવામાં આવે. કારણ કે કાળક્રમ બદલાણો. હજુ હું એમ કહું કે દેરાસર બનાવવું જોઈએ, આ વાક્ય સાચું કે ખોટું? તો તમે કહેશો વાક્ય સાચું કે દેરાસર બનાવવું જોઈએ. પણ હવે હું એવું વાક્ય બોલું કે દેરાસર ન બનાવવા જોઈએ, બોલો આ વાક્ય મારું સાચું કે ખોટું? દેરાસર ન બનાવવું જોઈએ, આ મારું વાક્ય સાચું કે ખોટું? સાચું સર. કયા દૃષ્ટિકોણથી? કારણ કે જે દેરાસરો અત્યારે છે ઓલરેડી એ સંભાળી શકાય, અથવા તો જે ઓલા થઈ ગયા છે એનો જીર્ણોદ્ધાર આપણે કરાવી શકીએ, એટલે ઓલરેડી છે જ, તો નવું ન બંધાવીએ તો ચાલે, જે છે એને સંભાળી શકીએ એ બી બહુ છે. ના એવું નથી, એના માટે કરીને ન બનાવવું. આપણું એક ઘર સંભાળી ન શકે એટલે બીજું નથી બનાવતા? નહીં સર, ઘણી વખત મારા સાહેબ બી એમ કહેતા હોય છે ને કે તમે આ જીર્ણોદ્ધાર કરાવો. એટલે ગામમાં દાખલા તરીકે દેરાસર છે ને જીર્ણોદ્ધાર કરવા દ્વારા સારું ઓરા ઉર્જા વાળું છે, તો આપણે એમ કહીએ કે ભાઈ દેરાસર નવું ન બનાવતા, જે છે ને જીર્ણોદ્ધાર કરી. આપણે અપેક્ષાએ બોલીએ છીએ. પણ જે ગામમાં કોઈ જૈનોની વસ્તી છે જ નહીં, કાં તો જે દેરાસર એવી વસ્તી છે કે જે દેરાસરને તોડી જ નાખે છે, બનવા, તો એ અપેક્ષાએ દેરાસર ન બંધાવે. સારું. ચલો, પ્રતિક્રમણ ઉભા ઉભા કરવું જોઈએ, આ વાક્ય સાચું. ચલો, આમાં તો બધા કોઈ ના નહીં પાડે, પણ હું કહું કે પ્રતિક્રમણ બેઠા બેઠા કરવું, આવું વાક્ય સાચું કે ખોટું? ચલો, આવી પંક્તિ હું બોલ્યો કે પ્રતિક્રમણ બેઠા બેઠા કરવું જોઈએ, આ મારું વાક્ય સાચું કે ખોટું? સહી હે. કેવી રીતે સાચું? हेलो, કેવી રીતે સાચું? गुरु महाराज ने तो बोला है कि बैठे बैठे करना है, गुरु की आज्ञा के कारण। गुरु महाराजे કીધું નહીં બધા બેઠા બેઠા કરવાનું, બેઠા બેઠા કરવાનું, તો ઉભા ઉભા કરીએ તો ખોટું. હજુ બીજી કઈ રીતે કે આપણને બારીમાંથી ઉજ્જઈ આવે છે અને બીજું આપણી પાસે કોઈ ઓપ્શન નથી, બધી જગ્યાએ ઉભા જેવા થઈને બધી બાજુથી ઉજ્જઈ આવે છે, તો એ વખતે બેઠા બેઠા પ્રતિક્રમણ કરીએ તો પણ ખોટું નથી. હવે પ્રશ્ન 2 છે કે બહુ મોટો વિહાર કરીને આવ્યા છે, થાકી ગયા છે, શરીરની તાકાત નથી, ઉભા ઉભા પ્રતિક્રમણ કરવા જે ચક્કર આવીને પડતા થાય એવી અવસ્થા છે, તો પછી ત્યાં આ પંક્તિ પણ સાચી કે કયું, તો કે પ્રતિક્રમણ બેઠા બેઠા કરવું. બરાબર છે? એટલે એક વસ્તુ જે હોય એને આપણે અનેક દૃષ્ટિકોણથી વિચારણા કરી શકીએ. આ બધું દાખલા તરીકે મેં તમને બધા વાક્ય આપ્યા ને, પ્રતિક્રમણ બેઠા બેઠા પણ કરી શકાય, ઉભા ઉભા પણ કરી શકાય, આ નય વાક્ય છે. પણ ઓલો એકાંતે પકડી રાખે કે પ્રતિક્રમણ ઉભા ઉભા જ કરાય, બેઠા બેઠા ન જ કરાય, અને તો આ અને બીજાનો અપલાપ કરે, તો એ શું થયું? તો દુર્નય થયો. હવે નય કોને કહેવાય? તો કે સામાન્ય તો એમ કહેવાય શક્તિ હોય તો એને પ્રતિક્રમણ ઉભા ઉભા કરવું જોઈએ. જો પ્રમાણ વાક્ય, પ્રતિક્રમણ ઉભા ઉભા કરવું જોઈએ અને પ્રતિક્રમણ બેઠા બેઠા પણ કરી શકાય. ફરી બરાબર ધીરે ધીરે સમજીએ. પ્રતિક્રમણ બેઠા બેઠા પણ કરી શકાય, ઉભા ઉભા પણ કરી શકાય. આ વાક્ય કેવું બન્યું? પ્રમાણ વાક્ય બન્યું. નય વાક્ય કયું? તો કે સામાન્ય તો પોતાની કોઈ પણ પ્રમાદ કર્યા વિના ઉભા ઉભા પ્રતિક્રમણ કરવું જોઈએ, કાં તો એ વ્યક્તિ પોતે ક્રિયાનો આગ્રહી છે પણ બેઠા બેઠાનો અપલાપ પણ કરતો નહીં, પ્રતિક્રમણ ઉભા ઉભા જ કરવું જોઈએ. એને જકાર પૂર્વક બોલ્યો પણ એને શું કર્યું છે? અપ્રમત્તતાને અપેક્ષા રાખીને બોલ્યો છે, તો આ નય વાક્ય. પણ નય, અરે ગમે તેવો ચક્કર આવે તો ઉભા ઉભા જ કરાય, બેઠા બેઠા ન જ કરાય, તો આ દુર્નય વાક્ય બન્યું. એટલે કે પ્રમાણ, નય અને દુર્નય આપણે આજે આટલી વાત કરી છે. હજુ આની બીજી વિશેષ વાતો છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. આજના ક્લાસમાં કોઈને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય કે તમે ઈચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. નેક્સ્ટ ક્લાસ આપણો હવે ગુરુવારે રહેશે 9 વાગે. તત્વાર્થનો જે છે કાલે બુધવારે જે છે એ ટાઈમે ચાલુ જ રહેશે. પ્રણામ.